તો તમારી ઓળખાણ તમને થશે. એટલે હમણાં કહેતા હતા કે હાંધળી માળે ને હાંધળા પૂજારા. આ હાંધળી માળે ને હાંધળા પૂજારા ત્યાં સુધી આપણને મળે છે ત્યાં સુધી આપણું ઠેકાણું ને પડે ને પડે. શબ્દ શું કહેવા માગે છે? હમણાં અમારે ઓલા ભાઈ વાણી તો હળ બધી થઈ ગઈ હતી ગોટા પાસે એમમાં. પણ વાણી શું કહે છે કે અગ્નિ પવન પાણી ને પૃથ્વી આકાશ કટેથી આયા, સાદા સૂર્ય નવલખ તારા, એ તે તો કેસા ઠાઠ રસાયા, સંતો કોઈ કઈ બતલાવો મેરા ભાયા. આજા શક્તિને કણે ઉપાય, કોણ પુરુષની માયા? કયા પુરુષની તને કરો સેવના કની ફરે હોય દવૈયા? સંતો કઈ બતલાવો મેરા ભાયા, કે કાંક તો મને બતાડો, ખબર પડે મારે સેવા પૂજા કરવા ચાલે. આ તો ઘણી વાતો ઓછી સંતો કરતા જશે અને એ સમજણ તમારામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે 12 ને 24 વર્ષ સત્સંગમાં જાય, ભજનમાં જાય, દ્વારકા 18 દાનના ડૂબમાં સારવા જા. બોલા બે રમનાર આવતા એ મારા વાલા હાસુ કહેતા. હું એવડી છું કે રાય રણછોડથી હોના ને દોળે દ્વારકામ દીવા દળે. ઈરે વળી મોરી એમ કે ચીજો વળી શું કે અરે રાય રણછોડથી હોના ને દોળે દ્વારકામ ડોબા સરે. આ ના સમજાય તો ડોબા દેવું ખરું ખોટું? ના સમજાય ત્યાં સુધી ડોબા દેવું નથી. કારણ કે એ જઈને તમે હાથ દંડા સીતારામ કરો પણ આ જાગતા દેવ બોલે એવું ઈડો બોલે? તમે હાથના ડોબા દેવા નથી. હે હાથું શું ને જૂઠું શું નક્કી કરો. ઓયડો સણા ઓયડાના બે બાજુ કરા કાઢા અને ના ઢાંકા ત્યાં સુધી કર્યા પછી ખાંક કરો, ખાંક કરો પછી વળી કોફી ઊભી કરવાની આવે કે હવે થા ભલો થા તારો મનકો જુદાય ભલો થા. અને પછી મોચ્યું સડ્યા ચડી નેવા સડે તાર પછી નેવા બોલવા મળે. હવે તો નક્કી કરો, નક્કી આમાંથી કોઈ વાત તમારી નથી. અવસર તમને મનુષ્યનો માંડ મળ્યો છે અને આ અવસરથી બધી ઓળખાણ થાય છે. મનુષ્ય એ જ મોક્ષનું બારું. આ ભજનમાં આપણે બેઠા સચ્ચિત આનંદ આ 3 ત્રિકુટીમાં ભળે છે પણ સચ્ચિત આનંદ રૂપ ઈશાકો ગીતામાં ભાંખ્યા મોરારી એ ભ્રમતો આજીવિકી ફાંસી ત્રિગુણી માયા પસારી. સંતો કોઈ માનો વાત અમારી સમજાય એને ખબર પડશે ન કે ઓલા ભાઈ હતા ને એક ભાઈ હતા કે ભાઈ થોડો તાવ આવતો તો બીજા ભાઈ વળી શું કીધું ચમચમ છે અમારા ભાઈ બધું સારું છે ને હવે તો ઓલે ભાઈ વળી ના સમજે કે જે છે અમારી જાય છે. પેલે શું પૂછ્યું અને એને કીધું શું જે છે અમારો બળો ભાઈ જાય છે. ગાઉથી જે છે એ જાય છે ત્યાંથી મેળ પડવાનો નથી. એનું નક્કી કરવું પડશે થાન. હૃદય કમળમાં રણુકાર ચોકન તમારો વાગે છે અને તમે કોણ છો અને ક્યાં જોહર્યા અને ક્યાંથી આયા છો અને કઈ તમારી ભૂમિકા છે એ સતગુરુ ઓળખાવે. સતગુરુ નામ એટલી તાકાત છે. સતગુરુ ચને કહેવાય કે આ શરીર યુ ને એ તો ભંગુર છે ને છે ઈ તો આજ નથી, આજ છે ને કાલી નથી. આ ભંગુર તો કીધું છે ને એના માટે વાણીમાં અરે વિમલ તારી કાયા કથિર કી ઉપર લપટ્યું તે ચાંબ આડ મસ્કા ભયા તારા કોથળા શું મોયો તું આ ઠામ ને મોયા હાટે મેળ પડે એવો. અને અમારા સોનદાસ સાહેબ એ કહેતા ગયા છે કે જે મોયા ઈ મારી ખાય અને કેટલાય ખાઈ રહ્યા. આ બધા મોયા ઈ જ ખાઈ રહ્યા નથી. મોયા ઈ તો કોઈ ખાતા નથી. અને તાર નેમ કેવરાય કને અલ્યા બલદીભાઈ દારૂ હાથથી ના પીતો કે મરું તોય ના પીવું એને નેમ કહેવાય.
આ જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ. મુવા પછી તો કાળા ગરમનો કૂવો. તો હવે ના પીઓ તો કદાચ તમારું નેમ કામ કરે ને ખરાડવું કરવા મળો ગરું 18 ના માલે શું તમારો દાડો વળે? હે નેમને ધાવો, અને નેમને ધાવશો ને તો જ પ્રગટ હોઈ જાય. આવો અહીંયા તુલસીદાસ મહારાજ કહેતા ગયા છે, તુલસી સાહેબ કે ઊંચો છે જાગતો નથી, બેઠો છે બોલતો નથી, ઊભો નાકે આવો તમે ગુણ ચના ગાવો, આ કાયામાં વહે જોગીડો એની કરી લો સેવના તો પ્રગટ હોઈ જાય. આવો કોઈ બોલતા પુરુષને ધાવો. એને રસ્તો હશે બતાવ્યો હારો, પણ આપણો પૂજ્ય કરમ શંકર ભાડ્યા શંકરનો ટંકોરો વગાડ્યો, હળમન ભાડ્યા હળમનનો વગાડ્યો, માતાજીનો ભાડ્યો 3 ટંકોરિયું વગાડી હતા નહીં. માતાજી તો કે મૂર્ખા તું મારા કને તો ભલે આવ્યો પણ મને તું પજે લાગે સન્મુખ તાકાત બરાબર છે, પણ હું શું બીડી તારા મોય જો મોય એમાં હશું, મોય તો ખાલી છું. આપણી થોડી અહીંયા ભલું કરી દે, ભલું કરી દે. માને કોઈ દાડો પાસે પડીએ ને પાછું મફતનું ખાવું, અંબાજી જાઉં. અંબાજીએ શું ખોટું કર્યું છે તો મને કઈ નેતાણી જાય? ઓલી અવતાર 9 મહિના આવ્યો એને તો આપણે અભાવતા જ નથી. માતા પિતાની સેવા કરજો, કારણ કે અસલ અવતાર હીરો છે આલલ દેહિકથી. એના વગર કોઈ આપણો મેળ પડે એવો નથી. એટલે અમારા સંતો કહેતા ગયા છે ઉગતા સૂર્યને પૂજ્ય પૂજ્ય તુલસીના પાન, માતા પિતાને પૂજ્ય પાવના જણે ખોળે બેહારી ધવાર્યા ઠાન. પછી તો આપણને ખબર છે પીપળ પણ ખરવા લાગ્યા, હદવા લાગ્યા ગોપળિયા, ધીરે ધીરે બાપુડિયા મને વીતી તને વીતશે. બેટા તું એ કંડો તો થઈ અને ચીડે આપવાનો વારો ખરો ખરો ને. તો સેવા તો મા બાપની કરતા રહેજો, અને પછી સંતોના શરણમ જાશો ને તો તમારું ઘર તમને જડશે જડશે ને જડશે. અહીંયા કીધું કે મને ભમરલા શું કેમ અમે ઘર પરદેશ ઘર તારું સંભાળ, કેમ આગળ દોડે કેમ પાછળ દોડે, આ ધોયા પંથનો નહીં આવે પાર. પાછું વળીને જો લંકાના મેદાનમાં હનુમાનજી આખી લંકા હળગાઈ અને પૂંછડું બળવા મળ્યું, દરિયામાં ઓલવા ગયા એટલે દરિયો મોરે ને મોરે ધોડ્યો જાય. એટલે દરિયે કીધું કે આગે એને ત્યાગે, તું પાછો હોય તો તારી ખબર પડે, અને તાર પાછા વળા તો જ મેળ પડે. હનુમાનજી પાછા વળ્યા તો ઓલે દરિયે પૂંછડું તો ઓલું પણ લંકા ઓલવી નાખી, જોવા એની તાકાત. પણ એ પાછા વળ્યા તાર ને આપણે સાંભળ આવે તો ઘઉં વાળતા હોય ને થોડું માય પહેરી જાય તેમ પકડા મોસું સડે, એમ આપણે બધા મોસા સાંભળ આવે તો. જો સંતના શબ્દ ઉપર ચિત્ત લાવો તો જીવનનું કલ્યાણ થઈ જાય. સંતો કયો માર્ગ બતાવે છે, જો ઓળખાણ થઈ જાય તો એક શબ્દમાં થઈ જાય. અને નકે તો સોનકા આવે તો ઘાટડી બાંધીને ભાઈ આવે ને તો ઘાટડીએ જ આવે, અને નકે જાય ઠાઠડીએ, ઠાઠડીએ જાય તો સોનકા આવે. કેમ કે આ વસ્તુ એવી છે, આની ઓળખાણ કરવાની. આ બંધનમાંથી મુક્ત થો, તમને મનુષ્ય અવતાર મળ શરીર મળ્યું છે. સંતોના શરણમાં રહો અને સંતો જ રસ્તો બતાવે. માતા પિતા તો આપણને ઊંઘાડે છે પણ સંતો જગાડે છે. અને જેને કર્યો સંતનો સંગ ઈ રહી તરી ગયા, અને છોડ્યો સંતનો સંગ ઈ રહી મરી ગયા. આ પાગીગાનો સંગ હવે આપણે તો માણસ ભેંસ વિયાઈને પાડો નાખે ને તો સે પાડો, મરે તોય પાડો ને જન્મે તોય પાડો, અને સે પાછો આડો. અને મને તો એવું લાગે કે આપણે પાડા જીવાય લાગતા નથી. કેમ કે સત્તાધારની જગ્યામાં પાડા પીર થઈ ગયા અને આખા ભારતમાં વાસના ફરી ગઈ. પાડા પીર થઈ ગયા અને આપણને ગામમાં ખડખરા ઓળખતા શીખી પાટીના હતા. ઓળખાણ પડી કઈ
તો એમાં આ સાખીમાં બોલે છે આયો પણ જાણ્યો નહીં મન